તે પ્રકરણ 4 વિદ્યુત ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકીય ક્ષેત્ર એની આપણે અહીંયા આગળ ચર્ચા કરવાની છે. તો દરેક જણા ધ્યાન રાખે કે આપણે પહેલા 3 ચેપ્ટર જે સમજ્યા હતા એની અંદર મોટાભાગની જે બી ડિટેલ ચર્ચા હતી એ વિદ્યુતભાર સ્થિર, પહેલા 2 ચેપ્ટરની અંદર સ્થિર વિદ્યુતભારની હતી. ત્રીજામાં સ્થિર વિદ્યુતભારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થયું, વિદ્યુત પ્રવાહ ક્રિએટ થયો એની વાત આવતી હતી. અને આ 4થું ચેપ્ટર છે એની અંદર થોડીક એક અલગ જ ચર્ચા છે. અને હું માનું ત્યાં સુધી એક જોવા જઈએ તો એક સૌથી ઇમ્પોર્ટન્ટ એક ભાગ અહીંથી ડેવલપ થયો છે કે જેની અંદર શું કહેવાય કે ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્ર રજૂ કરે છે એનો સૌ પ્રથમ આપણે અહીંયા અભ્યાસ કરીએ છીએ. તો હું માનું ત્યાં સુધી આ ચેપ્ટરની જે બ્રીફ હિસ્ટ્રી છે, શરૂઆતમાં જે ઇન્ટ્રોડક્શન આપ્યું છે, જે તમને પ્રિપરેશન સાથે વધારે મતલબ નથી પણ ચેપ્ટરમાં એક ઇન્ટરેસ્ટ અપાવે એ ટાઈપની એક હિસ્ટ્રી છે. એની અંદર હું સિમ્પલ કહેવા જાઉં તો શરૂઆતમાં આમ જેમ જોવા જઈએ તો ઘણા ટાઈમથી મેગ્નેટિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ બંનેનો અહેસાસ હતો. કારણ કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રનો ક્યાંક ના ક્યાંક એનો એકબીજા સાથે આપણે દરેકને એકબીજા સાથે સામનો થતો હતો. પણ છતાંય એનો એક્ઝેક્ટ અંદાજ, એક્ઝેક્ટ ખ્યાલ એ આપણને 1800ની સાલમાં આવ્યો હતો જ્યારે ઓસ્ટનનું ફર્સ્ટ અવલોકન થયું. અને ઓસ્ટનના ફર્સ્ટ અવલોકનના આધારે આપણને એક સિમ્પલ અહેસાસ થયો ભાઈ મેગ્નેટિક ફિલ્ડ અસ્તિત્વમાં હોય છે તો એના પણ વિશે સંશોધન થશે. તો એ કન્ડિશનના આધારે આપણે આગળ જોયું તો ઓસ્ટનનું અવલોકન હતું શું એને સમજવાનો ટ્રાય કરીએ, પછી આગળ સમજતા જઈએ. તો ઓસ્ટનનું અવલોકન આમ જોવા જઈએ, ચલો ઓસ્ટનનું અવલોકન આપણે એક થોડી વાર પછી બતાવી દઈએ, પણ એના પહેલાં જે સાયન્ટિસ્ટોએ એમની અંદર હેલ્પ કરી છે તો એમની એક વાત કરીએ. તો મારું ત્યાં સુધી ઓસ્ટને એક ફર્સ્ટ ટાઈમ પહેલાં અવલોકન આપ્યું જેમાં મેગ્નેટિક ફિલ્ડ છે એવો અહેસાસ કરાયો. ત્યારબાદ થોડાક ટાઈમ પછી આગળ જે ઘણા બધા બીજા સાયન્ટિસ્ટ આવ્યા હતા અને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ સાયન્ટિસ્ટ જે કહી શકીએ મેક્સવેલ, એમણે મેગ્નેટિક ફિલ્ડના જે બી ઇક્વેશન હતા એના વિકલ સમીકરણના આધારે બીજું મેગ્નેટિક ફિલ્ડની થોડી અલગ સંશોધન એ બધું એમને અહીંયા આપ્યું. અને મેક્સવેલના વન ટાઈપ ઓફ જોવા જઈએ તો ચુંબકીય ક્ષેત્ર જોવા માટે આપણી પાસે આંખો નહોતી, એ આંખો આપી એવી કન્ડિશન છે. કારણ કે એનાથી જ આપણે મેગ્નેટિક ફિલ્ડ વિશે સમજી શક્યા છીએ. અને મેગ્નેટિક ફિલ્ડ સમજ આવી તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સમજ આવે. અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સમજ આવે તો આજે કોમ્યુનિકેશન થાય છે, જે ટેલિફોન પર આપણે એકબીજાની વાત કરી શકીએ છીએ, ઘણા બધા કામ એની સમજ આવી. તો એટલા માટે મેક્સવેલે આપણને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જોવાની આ જે મેક્સવેલની સાથે સાથે આ બધા સાયન્ટિસ્ટોએ આપણને એક આંખો આપી છે કે જેના દ્વારા આપણે આ જોઈ શકીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મેક્સવેલે જ્યારે સૌથી પહેલાં મેક્સવેલના 4 નિયમો છે એમાં મેગ્નેટિઝમના નિયમો આવી જાય છે, 4 ફંડામેન્ટલ નિયમો છે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રના. તો એમની અંદર આ બે શું કહેવાય કે મેગ્નેટિક ફિલ્ડના બી નિયમ આવે છે. તો ઇન શોર્ટ જોવા જાવ તો મેક્સવેલે સૌથી અગત્યના રૂલ્સ આપણને અહીંયા આપ્યા છે મેગ્નેટિક ફિલ્ડ વિશે. અને મેક્સવેલ પછી આ છે એમાં જોવા જઈએ તો હર્ટ્ઝ નામના સાયન્ટિસ્ટે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિશે વાત કરી. આમ જો કે મેક્સવેલે વાત કરી હતી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિશે, પણ આપણે અહીંયા સિમ્પલ સમજવા જેવું તો મેં તમને કહું કે વાસ્તવમાં વિદ્યુત ક્ષેત્ર અલગ છે, ચુંબકીય ક્ષેત્ર અલગ છે, પણ બેને કમ્બાઈન કરીએ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક તૈયાર થાય છે. અને આપણું જે વિદ્યુત ચુંબકીય તરંગ આવે છે, જે તરંગની અંદર કહી શકીએ કે એક્સરે કહીએ, ગેમા કહીએ, દ્રશ્ય પ્રકાશ કહીએ, આપણે જે જોઈ શકીએ છીએ, એ બધા જ તરંગોની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો થતા હોય છે. એની પણ માહિતી મેક્સવેલે આપી હતી. અને ત્યારબાદ એને ઉત્પન્ન કરવામાં જે ભાગ ભજવ્યો છે તો અથવા એની ઓળખ આપવામાં એમ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની, તો હર્ટ્ઝ નામના સાયન્ટિસ્ટે એની ઓળખ આપવામાં ભાગ ભજવ્યો હતો. અને ત્યારબાદ એને જે બીજા સાયન્ટિસ્ટો છે એના દ્વારા ઉત્પન્ન કર્યા છે, ઉત્પન્ન કરીને એને દૂર સુધી લઈ જવાની વાત કરી છે. તો એમાં જગદીશચંદ્ર બોઝ જે ભારતના સાયન્ટિસ્ટ છે અને માર્કોની એમનો મહત્વનો ફાળો રહે છે. ટૂંકમાં આ બધા સાયન્ટિસ્ટો એક પાયામાં રહેલા છે જેમને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમનું એક બિલ્ડિંગ તૈયાર કર્યું છે અથવા તો એક આંખો આપણને આપી છે જેના દ્વારા આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ જોઈ શકીએ છીએ. સૌથી પહેલાં મેં વાત કરી ભાઈ ઓસ્ટનના અવલોકનથી સ્ટાર્ટ થયું છે. ઓસ્ટનના અવલોકનથી મેક્સવેલે એની થોડી ડિટેલ અભ્યાસ કર્યો. મેક્સવેલ એકલા નહીં પણ એમની સાથે ઘણા સાયન્ટિસ્ટ હતા, એમને અભ્યાસ કરીને આગળ વાત કરી છે. એના પછી હર્ટ્ઝે થોડી એના ઓળખ આપી. ત્યારબાદ હર્ટ્ઝનો પ્રેક્ટિકલ ઘણો ઇમ્પોર્ટન્ટ છે જે આપણને આગળના ચેપ્ટરમાં આવશે. અને ત્યારબાદ જોવા જઈએ તો જે માર્કોની અને જગદીશચંદ્ર બોઝે એની ઓળખે આપીને એને દૂર સુધી સંદેશાવ્યવહાર કોમ્યુનિકેશન કરવાની પણ એક વાત કરી દીધી. તો આ બધી વસ્તુઓ પછી તો ઘણા સંશોધન થઈ ગયા અને આજે તો આપણે જોઈએ છીએ ટેલિકોમ્યુનિકેશન કેટલું બધું આગળ છે.
તો એ બધું ડિપેન્ડ્સ એના એક ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઉપર થઈ ગયું છે. અને એ જ આપણા માટેની સૌથી મોટી એક શું કહેવાય કે વરદાન રૂપ હતું. ઓકે, તો આ એક થઈ ગયું જે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમનો ઇતિહાસ છે કે જેને આપણે સમજ્યા હતા. એક્ઝામ ઓરિએન્ટેડ કોઈ એટલી વસ્તુ છે નહીં, પણ આપણને અહેસાસ હોવો જોઈએ જેથી સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ જળવાઈ રહે કે આ બધા કારણે આ બધી વસ્તુઓ થયેલી છે. ઓકે, તો નેક્સ્ટ એના પછીની વાત કરું કે આ આપણે થઈ ગયું સામાન્ય એક વાત કરી છે મેં આટલા સુધી કઈ કન્ડિશનમાં કેટલા સાયન્ટિસ્ટો હેલ્પ કરી, પછી નવા સાયન્ટિસ્ટો એની સાથે જોડાતા ગયા. અને એમાંય તમને ખ્યાલ હોય તો જે થોમસ આલ્વા એડિસન એમને જે ડીસી કરંટની વાત કરેલી હતી, ડીસી કરંટ જે આપણે 3rd ચેપ્ટર ભણ્યા હતા એમાં મેઇન જે ભાગ હતો તો એ થોમસ આલ્વા એડિસનના ડીસી કરંટનો હતો. ત્યારબાદ જોવા જઈએ તો ટેસ્લા એની સાથે આવ્યા હતા, એમને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની ડેપ્થ સમજાવી હતી અને એમને એસી કરંટની શોધ કરી હતી. આજે આપણા ઘરની અંદર જે એસી કરંટ જોવા મળે છે તો એની અંદર પણ ટેસ્લાનો મહત્વનો ફાળો છે. જો કે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રના બદલાવના કારણે ચુંબકીય ક્ષેત્રના બદલાવના કારણે વિદ્યુત ક્ષેત્ર પેદા કરી શકીએ છીએ. તો આ બધી વસ્તુઓ ટેસ્લાએ પેદા કરીને આપણને સમજાવી હતી. તો આ બધી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે આપણા માટે એક સમજવી. અને આપણે હવે કંઈ નવું એમના સંશોધન હમણાં તો કોઈ કર્યું નથી, પણ આપણને જે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે ફક્ત એ સંશોધન થયા છે એને શાંતિથી સમજવાના છે. બસ એના આધારે જ આપણે આગળ જતા જઈશું. તો આ પહેલો ટોપિક મેં તમને ડિટેલ વાત કરી છે કે અલગ અલગ સાયન્ટિસ્ટોની વાત અને શું કઈ રીતે એમને હેલ્પ કરી છે. પછી ઓસ્ટનનું અવલોકન છે એની વાત કરી દઉં તમને. ઓસ્ટનના અવલોકનની વાત કરું તો ઓસ્ટનનું અવલોકન એક સિમ્પલ હતું. તમે જો અહીંયા સમજો એક વાહક તાર છે, અહીં મેં તારી લીધો છે, એની આસપાસ અહીંયા આ રીતે કોઈ બેટરી એ ચલ છે, બદલી શકાય એવી ટાઈપની બેટરી છે અને એના દ્વારા પ્રવાહ પણ બદલી શકાય છે. બાજુમાં એક મેગ્નેટિક નીડલ ગોઠવી કાઢી છે. હવે મેગ્નેટિક નીડલ ગોઠવી હોય તો અહીંયા એક ઓન ઓફ સ્વિચ હતી. સમજો ઓન ઓફ સ્વિચ છે, જેવી સ્વિચ ઓન કરવામાં આવી તો નીડલ એકાએક આવર્તન બતાવવા લાગી. સમજો નીડલ આ રીતે હતી તો આ ટાઈપે હતી તો એકાએક આવર્તન આ તરફ બતાવવા માંડી. અને ધારો કે ઓફ કરવામાં આવી તો નીડલ એક તરફ આ તરફ આવર્તન બતાવવા લાગી. દેટ મીન્સ ઓન ઓફ વખતેનો આવર્તન અલગ અલગ થવા માંડ્યા. કોઈ વાર આમથી આમ બતાવે તો કોઈ વાર આના કારણે આમથી આમ થશે, તો એમ નીડલના આવર્તન અલગ અલગ જોવા મળવા લાગ્યા. એનો મતલબ થયો જેવી સ્વિચ ઓન કરીએ છીએ મેગ્નેટિક નીડલ એટ્રેક્ટ થઈ જાય છે, જેવી સ્વિચ ઓફ કરીએ છીએ મેગ્નેટિક નીડલ એટ્રેક્ટ થાય છે. તો આ વસ્તુ ઉપરથી એટલો તો અંદાજ આવ્યો કે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે. તો મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે ક્રિએટ થાય છે, કેટલું ક્રિએટ થાય છે એની એક વસ્તુ પછી બતાવી છે. અને બીજી વસ્તુ મેગ્નેટિક ફિલ્ડ છે એનો અહેસાસ કઈ રીતે આવ્યો તો તમને ટેક્સ્ટબુકમાં એક આકૃતિ આપેલી છે જેની અંદર બતાવ્યું છે ભાઈ આજુબાજુ શું કહેવાય કે આટલા ભાગમાં એક લોખંડનો ભૂકો મૂકી દીધો અને લોખંડનો ભૂકો મૂકી ધારો કે ટ્રે ઉપર અને એને ધીરે ધીરે પ્રવાહ તો આ રીતે પસાર કરેલો જ હતો આમાં અને ધીરે ધીરે એને ખખડાવવામાં આવ્યું નીચેથી. તો જે ભૂકો હતો એક જ પેટર્નમાં ગોઠવાયો. પેટર્નમાં ગોઠવાય ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે મેગ્નેટિક ફિલ્ડ છે જે લોખંડના ભૂકાને એક પેટર્નમાં ગોઠવવાનો ટ્રાય કરે છે. બસ આ બધી વસ્તુઓના આધારે ઓસ્ટરે અવલોકન કર્યા અને એક અહેસાસ આપ્યો કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ છે તો આપણે હવે મેગ્નેટિક ફિલ્ડ છે તો કઈ રીતે છે, કઈ એનો યુઝ ક્યાં કરવાનો છે એના વિશે હવે સમજવાનું આવશે. બીજી વસ્તુ અહીંયા મેગ્નેટિક ફિલ્ડમાં આ ફોર્સની એક ખાસિયત છે કે તમને એક પહેલાં જ ક્લિયર કરું છું કે મેગ્નેટિક ફિલ્ડ આવશે તો એનો એક ફોર્સ પણ થશે. જેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું તો એનો ફોર્સ આવ્યો, પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ જેટલું ઇઝી નથી. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં શું હતું કે જે ડાયરેક્શનમાં ફિલ્ડ હતું એ જ ડાયરેક્શનમાં ફોર્સ હતો, પણ આમાં એવું નહીં થાય. ફિલ્ડ અલગ ડાયરેક્શનમાં હશે, ફોર્સ અલગ ડાયરેક્શનમાં, એટલે આપણને કન્ફ્યુઝન રહેશે. આપણને એમ લાગશે ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે તો ફોર્સ આ ડાયરેક્શનમાં લાગશે, એવું નહીં થાય. ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે તો ફોર્સ આ ડાયરેક્શનમાં હોઈ શકે, ડિપેન્ડ છે કઈ રીતે થાય છે. તો એ બધો અભ્યાસ અહીંયા સમજવાનો છે. એટલા માટે પહેલાં શરૂઆતની કન્ડિશન અહીંયા સમજવી જરૂરી છે. શરૂઆતના હું માનું ત્યાં સુધી આ ચેપ્ટરની અંદર સદીશ એક મહત્વનો ભાગ ભજવશે. વેક્ટર, જેમ તમે જોયું પહેલા ચેપ્ટરની અંદર દાખલાઓ ગણવાનું સ્ટાર્ટ કર્યું હતું તો એની અંદર વેક્ટર જ મહત્વનો ભાગ ભજવ્યો હતો, એમ સેમ આ ચેપ્ટરની અંદર પણ વેક્ટર શરૂઆતમાં મહત્વનો ભાગ ભજવશે. અને તમને ક્રોસ ગુણાકારનો એક ડેપ્થ આવડતી હશે તો એના આધારે આપણે આગળ એનો ઉપયોગ લઈ શકીશું. આ થઈ ગયું, મેં એક સામાન્ય હિન્ટ આપી છે ઓસ્ટનના અવલોકનની. તમને એક્ઝામમાં તૈયાર કરવાનું કોઈ નથી, ફક્ત શાંતિથી ધ્યાન રાખ્યું હોય તો આપણને એક અહેસાસ હોય કે આવી કન્ડિશનમાં શોધ થઈ હતી. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીએ છીએ આ ફિલ્ડની વાત કરીએ. તો ફિલ્ડની વાત કરું એના પહેલાં આપણે ફોર્સની વાત કરી દઈએ. તો જો અહીંયા ફોર્સની વાત કરીએ તો અહીંયા આપણી પાસે બે પ્રકારના ફોર્સ આવશે. ક્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે એની પણ વાત કરવાની છે.
આ પણ આપણે ફક્ત સમજવા પૂરતો ક્વેશ્ચન છે, કોઈ પ્રિપેરેશનની વધારે જરૂર નથી. તમે એક વસ્તુ સમજો કે ઇલેક્ટ્રિક ફોર્સનું ઇક્વેશન કયું, તો ઇલેક્ટ્રિક ફોર્સનું ઇક્વેશન કે Q1 Q2 અથવા Q² ડિવાઇડેડ બાય R², આટલું લખીએ છીએ. ડાયરેક્શન આપી હોય તો આપણે શું લખી દઈશું, R². તો અહીંયા એફની ડાયરેક્શન ના R²ની એટલે ફિલ્ડની ડાયરેક્શન બધું કેવું હશે, સરખું જ હશે. બીજા શબ્દોમાં અહીંયા આપણે શું લખીએ કે Q ઇન્ટુ E પણ લખી શકીએ છીએ, બરોબર ને? તો એનો મતલબ બળની ડાયરેક્શન અને વિદ્યુતભારની ડાયરેક્શન એ કેવી હશે, સરખી હશે. તો આ બધી વસ્તુઓ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આપણે ભણી ચૂક્યા છીએ અને ઇલેક્ટ્રિક ફોર્સ ફિલ્ડ બધું સિમ્પલ સમજ્યા હતા. અહીંયા આપણે આની ખાસિયત કઈ હતી, મેં તમને હમણાં જ વાત કરી કે જે ડાયરેક્શનમાં ફિલ્ડ હશે, ધારો કે ધન વિદ્યુતભાર હોય તો એના ઉપર બળ લાગશે કઈ ડાયરેક્શનમાં, ફિલ્ડની ડાયરેક્શનમાં. ઋણ વિદ્યુતભાર હોય તો એના ઉપર બળ ક્યાં લાગશે, ફિલ્ડની વિરુદ્ધ ડાયરેક્શનમાં. તો એનો મતલબ શું થયું કે આપણી પાસે બે જ ઓપ્શન છે, કાં તો આની ડાયરેક્શનમાં જાઓ કાં તો એની વિરુદ્ધ દિશામાં જાઓ, બરોબર? અને આના જ આધારે આપણને ફોર્સ નક્કી થશે. તો ફોર્સ નક્કી થઈ જાય એટલે તો વર્ક નક્કી થશે. અને બીજી વસ્તુ વેગમાન પણ એ જ કન્ડિશનમાં નક્કી થાય, ઉર્જા એ જ રીતે નક્કી થશે. ધારો કે બળની ડાયરેક્શનમાં જવાનો ટ્રાય કરો તો કાર્ય થશે ને એ પ્રમાણેની ઉર્જા પણ વધઘટ થશે. એની એ જ રીતે વેગમાનમાં પણ વધઘટ થવા લાગશે. તો ટૂંકમાં આપણે બીજું કંઈ વધારામાં ચેન્જીસ નથી આવતા, વધારે કોઈ ચેન્જીસ નથી આવતા. એની ડાયરેક્શનમાં ફિલ્ડ લાગે છે એ ડાયરેક્શનમાં આપણે વેગમાનમાં ફેરફાર આવશે, એની વિરુદ્ધ દિશામાં વેગમાનનો ઘટાડો કે વધારો થતો હશે તો એ કન્ડિશન અહીંયા સીધી દેખાશે આપણને. એના માટે કોઈ આપણે અલગથી મહેનત કરવાની જરૂર નથી. આ ઇલેક્ટ્રિક ફિલ્ડની મેં વાત કરું છું હજી સુધી. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ નોર્મલ અને સિમ્પલ હતું, જેને સમજવામાં તમને કોઈ વધારે મહેનત ના પડી. પણ હવે જે મેગ્નેટિક ફિલ્ડ સમજવાનું છે એની અંદર થોડીક ડિફરન્ટ હોય છે. મેં તમને એક હિન્ટ કહી કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડની એક ખાસિયત છે કે એમાં ફોર્સ અને ફિલ્ડ સેમ ડાયરેક્શનમાં નહીં હોય. એટલે પહેલાં તો પકડતા આવડવું જોઈએ આપણને. ઘણીવાર એમાં સમજવામાં જ ભૂલ કરી દઈશું. તો આપણે બીજું કંઈ નહીં, ક્રોસ ગુણાકારને સમજવા પડશે. જેટલા જલ્દી ક્રોસ ગુણાકારમાં બેઝિક વસ્તુ આપણા માઇન્ડમાં ક્લિયર થઈ જશે એટલું આમાં ફિલ્ડમાં ક્રિએટ થશે. ફિલ્ડ અને ફોર્સમાં આપણને કન્ફ્યુઝન નહીં રહે, કારણ કે હજી સુધી આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડમાંથી બહાર આવીએ છીએ અને ઇલેક્ટ્રિક ફિલ્ડમાંથી બહાર આવીશું તો આપણને તો એવું જ લાગશે કે જે દિશામાં ફિલ્ડ છે એ જ દિશામાં ફોર્સ છે. પણ એવું આમાં નહીં થાય. ફિલ્ડ અલગ હશે, ફોર્સ અલગ ડાયરેક્શનમાં હશે. માઇન્ડમાં એક પહેલાં સેટ કરો. બીજી એક વસ્તુ તમને આમાં ક્લિયર કરું છું કે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ ક્યારે થાય, તો મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ ત્યારે જ થાય જ્યારે વિદ્યુતભાર ગતિ કરતો હોય. તો એક અલગ જ બંધારણ આપણે પહેલાં સમજવાનું છે. સ્થિર વિદ્યુતભાર હોય ને તો ક્યારે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ ના થાય. સ્થિર વિદ્યુત આપણે જેમ પહેલું બીજું ચેપ્ટર જોયું એની અંદર ક્યારે મેગ્નેટિક ફિલ્ડની વાત નહીં કરી. તો મેગ્નેટિક ફિલ્ડ ત્યારે જ પ્રોડ્યુસ થાય જ્યારે વિદ્યુતભાર ગતિમાં આવે. વિદ્યુતભાર સ્થિર હોય નોટ કરી રખાય અથવા માઇન્ડમાં સેટ કરી રાખો. જ્યારે પણ વિદ્યુતભાર સ્થિર હોય તો એકલું ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે અને એ જ વિદ્યુતભાર જો ગતિમાં આવી જાય તો એક વિદ્યુતભાર સાથે સાથે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે ને સાથે સાથે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ ક્રિએટ કરી દેશે. તો આ બે વસ્તુ ક્રિએટ કરશે. એમાં વિદ્યુતભાર ગતિમાં આવે ને ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે. એનો થોડો ભાગ આપણે પ્રવાહ વિદ્યુતમાં જોયો તો થોડો આગળ જોઈશું. પણ જે ચુંબકીય ક્ષેત્ર પ્રોડ્યુસ કરે છે ગતિમાન વિદ્યુતભાર એની વાત અહીંયા કરવાની છે. તમને એક સીધી સમજ આવશે. નવો જ એક વિષય પડતા હોય અથવા નવો જ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી સમજીએ છીએ એમ સમજવાનો ટ્રાય કરજો. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આ રહ્યો, કારણ કે તમને જેટલું સમજ આવશે એના આધારે તમારું આખું બેઝિક ડેવલપ થતું જશે. એનાથી જ તમને સૌથી વધુ ફાયદો થશે. ઓકે, ચલો હું અહીંયા ફિલ્ડ પ્રોડ્યુસ થયું એનો આમાં આ જે પેરેગ્રાફ સમજાય છે એમાંથી આપણે સમજવા જેવું ને યાદ રાખવા જેવું કેટલું છે તો એની એક વાત કરી દો. પહેલો તો એક જ ટોપિક યાદ રાખવા જેવો છે કે ફિલ્ડ અને ફોર્સ એક ડાયરેક્શનમાં નહીં હોય, બરોબર? અલગ અલગ ડાયરેક્શનમાં થઈ શકે છે. બીજી વસ્તુ કે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ ક્યારે થશે, તો મેગ્નેટિક ફિલ્ડ ત્યારે પ્રોડ્યુસ થશે જ્યારે વિદ્યુતભાર ગતિમાં આવે. વિદ્યુતભાર ગતિમાં ના હોય તો એ પ્રોડ્યુસ ના થાય. તો એટલે વિદ્યુતભારને ગતિમાં લાવીએ એટલે પ્રવાહ મળશે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રવાહધારી તાર હોય, કોઈ વિદ્યુતભાર એકલો ગતિ કરતો હોય એ કન્ડિશનમાં આપણને વિદ્યુતભાર મેગ્નેટિક ફિલ્ડ જોવા મળશે. તો આ બધી વસ્તુઓ અહીંયા જોવા મળશે. તો આપણે એક વસ્તુ સમજો, તમને આગળનું ચેપ્ટર નાના પછીનું આવશે એ મેગ્નેટિક ફિલ્ડનું છે. પણ એની અંદર શું કહેવાય જે ગજિયા ચુંબકને એની વાત કરવામાં આવી છે. ગજિયા ચુંબકમાં એ ચુંબકીય ક્ષેત્ર છે. તો એમાં કયો વિદ્યુતભાર ગતિ કરતો હોય તો એમાં ઇલેક્ટ્રોન કક્ષીય ભ્રમણ કરશે, એના કારણે મેગ્નેટિક ફિલ્ડ જોવા મળતું હોય છે. તો પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ પણ એ રીતે છે. તો એમ દરેક મેગ્નેટિક ફિલ્ડ ત્યારે જ પ્રોડ્યુસ થાય જ્યારે કોઈ વિદ્યુતભાર ગતિ કરતો. જો વિદ્યુતભાર ગતિ કરતો ના હોય તો મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે નહીં. આ એક બેઝિક કોન્સેપ્ટ માઇન્ડમાં સેટ કરી લો, પછી આપણે આગળની વસ્તુ સમજીએ, બરોબર? અને એક બીજી વાત આની અંદર જો ધ્યાન આપો, આપણે હવે બે ડાયરેક્શન સાથે કામ લેવાનું છે. એમાં ડોટ અને ક્રોસની વાત થશે. તો જ્યાં પણ ડોટ ક્રોસની વાત થાય એમાં આપણે સમજી લેવાનું ડોટ એટલે
મેગ્નેટિક ફિલ્ડ બહાર આવે છે. ડોટ એટલે શું થશે? મેગ્નેટિક ફિલ્ડ હોય, ફોર્સ હોય, કોઈ પણ હોય, બહાર આવશે. અને ક્રોસ એટલે અંદરની તરફ જશે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ, ડોટ એટલે બહાર આવતું હોય, ક્રોસ એટલે અંદરની તરફ જતું. વારે વારે આનો ટાઈપનો મેથડ જોવા મળશે, એટલે આનાથી ફેમિલિયર આપણે થવાનું છે અને આપણને પ્રોપર સમજ હોવી જોઈએ. હવે હું માનું ત્યાં સુધી આપણે જે નેક્સ્ટ પ્રિપેર કરવાનો જે ટોપિક આવે છે એમાં આપણે ફિલ્ડ પહેલાં સમજ્યા નથી, કારણ કે એનસીઆરટીના સિલેબસ મુજબ આપણે સમજીએ છીએ. તો એમાં ફિલ્ડને સાઈડ રાખ્યું છે, ફિલ્ડને છેલ્લે સમજાવ્યું છે. બાયો સાવર્ટના લો પરથી ફિલ્ડ આગળ લઈ ગયા છે, પણ આપણે સૌ પહેલાં ફોર્સ સમજાવ્યો છે. તો ફોર્સ અને ફિલ્ડનું એક રિલેશન આપી દીધું છે. હવે બે ટર્મ્સ ધ્યાન પર રાખી દેજો, એક જ ટર્મ્સની વાત છે, એકનાથી તો ફોર્સથી તો તમે ફેમિલિયર છો જ, પણ મેગ્નેટિક ફિલ્ડને બી વડે બતાવ્યું છે. મેગ્નેટિક ફિલ્ડને બી વડે બતાવે, આ ડાયરેક્શન આ રીતે આપણે બી વડે દર્શાવીએ છીએ. હવે જ્યારે પણ ચુંબકીય ક્ષેત્રની વાત આવશે તો એને બી સફિક્સથી બતાવવામાં આવ્યું હશે. બાકી હવે એની થોડીક ડેપ્થમાં આગળ ચેક કરીએ. ક્વેશ્ચન આપણે સમજવાનો ટ્રાય કરીએ કે ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્જ બળ વિશે અથવા ગતિમાન વિદ્યુતભાર પર લાગતા બળ વિશેની થોડી વાત કરીએ છીએ. તો જ્યારે ગતિમાન વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે, જો અહીંયા બે ટોપિકનો ચર્ચા કરું છું. એક તો લોરેન્જ બળ વિશે વાત કરીશું અને ત્યારબાદ આગળ વાત કરીએ ગતિમાન વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે. લોરેન્જ બળનો અર્થ એટલો થશે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર પણ હાજર હોય, ચુંબકીય ક્ષેત્ર હાજર હશે અને એ કન્ડિશનમાં જે બળ લાગશે એને લોરેન્જ બળ કહેતું છે. ફરીથી અહીંયા થોડીક હિન્ટ લખતો જાઉં છું અમુક ટોપિકમાં, તો દરેક જણા થોડું ધ્યાન રાખે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર પણ અહીંયા લખીએ છીએ, જ્યારે વિદ્યુત ક્ષેત્ર હાજર હશે, ચુંબકીય ક્ષેત્ર હાજર હોય અને એ બંને વિદ્યુત ભાર પર કંઈક ના કંઈક બળ લગાડશે. એ બળને આપણે મતલબ બેનો સરવાળા જેટલું થાય. તો એ વખતે અહીંયા લખું છું ટોટલ ફોર્સ F બરાબર FE પ્લસ FM થાય. એનો મતલબ કે ઇલેક્ટ્રિક ફોર્સ પ્લસ મેગ્નેટિક ફોર્સ. હવે ઇલેક્ટ્રિક ફોર્સ કેટલો છે તો બધાને ખ્યાલ છે, તો F બરાબર શું લખી શકીએ? Q ઇન્ટુ E લખાય. એ તો ઇલેક્ટ્રિક ફોર્સ થઈ ગયો. જ્યારે મેગ્નેટિક ફોર્સ હશે એ ધ્યાન રાખજો, એના માટે આપણે લખીશું QV ક્રોસ B. તો આ મેગ્નેટિક ફોર્સ કોના માટે? જો અહીંયા ત્રણ પ્રકારના મેગ્નેટિક ફોર્સ ભણવાના છે. એક વિદ્યુતભાર પર લાગતું બળ અલગ હશે, એક સળિયા પર લાગતું બળનું મૂલ્ય અલગ હશે, મૂળ કોન્સેપ્ટ એ હશે પણ બળના મૂલ્ય થોડા બદલાઈ ગયા હશે. અને ત્રીજો છે કે બે તાર વચ્ચે લાગતા બળ છે. એ ત્રણ ફોર્સ ભરવાના. આપણે પહેલો જ અત્યારે ભણીએ છીએ કે લોરેન્જ બળ. ક્વેશ્ચનમાં હજી કહું છું, લોરેન્જ બળ સમજાવો એટલે ટોટલ ફોર્સ આવ્યો, અને વિદ્યુતભાર એકલા ગતિમાન વિદ્યુતભાર પર લાગતું બળ સમજાવો. એકલા ગતિમાન વિદ્યુતભાર પર લાગતું બળ સમજાવો. તો આપણે અહીંયા FE એટલે આ થઈ જશે, FM આ થશે. હવે તમને આના ઉપરથી સીધો જ ખ્યાલ છે કે આ રિલેશન છે. તો આમાં ઇલેક્ટ્રિક ફોર્સ તો મેં તમને આગળ વાત કરી હતી કે વિદ્યુતભાર પર જે દિશામાં ક્ષેત્ર હશે એ દિશામાં લાગે. ઘણીવાર માઇનસ વિદ્યુતભાર હોય તો એનાથી વિરુદ્ધ દિશામાં, પણ ટૂંકમાં લાઈન એરિયે જ હશે, એ ડાયરેક્શનમાં લાગતો હશે. તો એ આપણને ખબર છે ઇલેક્ટ્રિક ફોર્સ. એટલે ઇલેક્ટ્રિક ફોર્સની કોઈ ચર્ચા કરવી નથી. જે બી ચર્ચા કરવાની છે એ મેગ્નેટિક ફોર્સની કરવાની છે. તો FM નું ઇક્વેશન કયું થયું? FM બરાબર QV ક્રોસ B એ એનું ઇક્વેશન થઈ જશે. આપણે મેગ્નેટિક ફોર્સનું ઇક્વેશન થશે. હવે અહીંયા આપણે અહીંથી લોરેન્જ બળની વાત ખતમ કરીએ. લોરેન્જ બળ એટલે સિમ્પલ આપણને હિન્ટ આપી છે કે જેમાં ઇલેક્ટ્રિક ફોર્સ હોય, મેગ્નેટિક ફોર્સ હોય, બેનો સરવાળો કરીએ એટલે લોરેન્જ બળ બનશે. અને એમાં ઇલેક્ટ્રિક ફોર્સની ચર્ચા તો આપણે આગળ કરી ચૂક્યા છીએ, તો હવે કરીશું મેગ્નેટિક ફોર્સની ચર્ચા. મેગ્નેટિક ફોર્સમાં પહેલો ચાર્જ લઈએ. દરેક પોઈન્ટના આધારે સમજી શકાય છે, પણ આમાં દરેક પોઈન્ટને સમજો. Q એટલે વિદ્યુતભાર, V એટલે ઇલેક્ટ્રોનનો વેગ. જ્યારે ગતિમાં હોય ત્યારે જ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે, મેગ્નેટિક ફોર્સ આપણને ફોર્સ લાગશે. બરાબર? તો જ્યારે Q અહીંયા સમજો વિદ્યુતભાર છે, વેગ છે, બી ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર? હવે આ જે કન્ડિશન આપણને આટલી મળી છે તો આનો ઉપયોગ કરીએ અને અહીંયા આપણે એક વસ્તુ સમજવાનો ટ્રાય કરીએ. જો Q ધન હોય, Q ધન હશે તો જે બળ લાગશે, અને Q ઋણ હોય એ બે બળ. હું એમ નહીં કહેતો બળ એની ડાયરેક્શનમાં હશે, પણ હું અહીંયા ફક્ત એટલું જ કહું છું Q ધન હશે ત્યારે જે બળ લાગશે અને Q ઋણ હશે ત્યારે જે બળ લાગશે. બંને બળ એકબીજાને પ્રતિ સમાંતર હશે. તો આ પહેલો ટોપિક થયો. Q ધન હશે ત્યારનું બળ, Q ઋણ હશે ત્યારનું બળ, બંને એકબીજાને પ્રતિ સમાંતર બળ લાગતા હશે. ઓકે, એના પછીનો આપણે આગળ રિલેશનને સમજવાનો ટ્રાય કરીએ. તો અહીંયા જો આપણી પાસે આ ઇક્વેશન છે FM બરાબર QV ક્રોસ V. તો આની અંદર જ આપણે એક રિલેશન લખીએ છીએ FM, અથવા ચલો એક સ્ટેપ તો એના જ રાખું છું, પણ અહીંયા હું લખું છું કે V પેરેલલ B હોય. એટલે એનો મતલબ કે વેગ અને ચુંબકીય ક્ષેત્ર જો સમાંતર હોય
વેગ અને ચુંબકીય ક્ષેત્ર જો સમાંતર હોય અથવા પ્રતિ સમાંતર હોય, બરોબર, સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો એ કન્ડિશનમાં અહીંયા શું થાય, તમને યાદ હશે કે ક્રોસ ગુણાકાર સમાંતર માટે 0 થાય. જો બે સદિશો સમાંતર હોય તો એમનો ક્રોસ ગુણાકાર 0 આવશે. તો અહીંયા V અને B પેરેલલ હોય અથવા એન્ટી પેરેલલ હોય તો એમના માટે મેગ્નેટિક ફિલ્ડ FM એ 0 થાય. આ કોન્સેપ્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરોબર. અને ધારો કે કોઈ ખૂણો બનાવતા હોય, ખૂણો બનાવે તો અહીંયા આપણે ચેક કરીએ, આ V બાર છે, આ B બાર છે, તો આની ડાયરેક્શન ક્યાં હોય, તો આપણે એક વસ્તુ સમજો, તમને કદાચ વેક્ટરની અંદર આવતું હતું A ક્રોસ B બરાબર AB sin θ ઇન્ટુ n કેરેટ, બરાબર. તો ધારો કે એ આ ડાયરેક્શનમાં હોય, બી આ ડાયરેક્શનમાં હોય તો આર બાર ક્યાં હશે, તો તમે સમજો એ આ ડાયરેક્શનમાં, બી આ ડાયરેક્શનમાં, તો જે દિશામાં હોય, હજી સદિશ જે લોકોને કન્ફ્યુઝ હોય, ડાયરેક્શન શોધવામાં તકલીફ હોય એમના માટે એક ફરી બતાવું છું. એ જે ડાયરેક્શનમાં હોય એ દિશામાં આગળીઓ રાખવાની. તો આપણે એ આ ડાયરેક્શનમાં છે અને બી આમ છે, આ ડાયરેક્શનમાં છે બી, તો બી તરફ જવાનું, આગળીઓ બી તરફ જશે તો અંગૂઠો ક્યાં રહેશે, ઉપર રહેશે. તો ઉપરની ડાયરેક્શનમાં કયો સદિશ આવશે, પરિણામી સદિશ આર બાર આવશે. આની ડાયરેક્શનની મેથડ આપણે હજી એક પ્રેક્ટિસ કરી લઈએ. જો અહીંયા સમજો એ આ ડાયરેક્શનમાં છે, બી આ ડાયરેક્શનમાં છે, એ થી બી જવું હોય તો એ તરફ આગળીઓ રાખો, એ તરફ રાખી આગળી જવાનું છે બી તરફ, ક્યાં આવશે, બહારની તરફ. બી થી બી ક્રોસ એ હોય તો ચેક કરો, બી તરફ આગળી રાખો, બી તરફ આગળી રાખી એ તરફ જવાનો ટ્રાય કરો, ક્યાં જઈશું, અંદરની તરફ. ઓકે, આના સિવાય બી પ્રેક્ટિસ કરતા જઈએ, થોડી એક બે પ્રેક્ટિસ કરીએ, બાકીની પ્રેક્ટિસ નીટના ટોપિકમાં કરી લઈશું. જો અહીંયા સમજો એ બાર અહીંયા છે, ઓકે, અહીંયા લખી દઉં છું, એ બાર ક્રોસમાં છે, ક્રોસ એટલે ક્યાં જાય, અંદરની તરફ. બી બાર આ ડાયરેક્શનમાં છે, તો બોલો આર બાર ક્યાં હશે, એ ક્રોસમાં છે, ક્રોસ એટલે અંદર જશે, તો એ અંદર છે, જવાનું છે મારે બી તરફ, તો આગળ ક્યાં રહે, અંગૂઠો ક્યાં રહે, નીચે, તો એ આરની ડાયરેક્શન ક્યાં આવશે, આ તરફ હશે. ઓકે, બીજો પ્રેક્ટિસ લઈ લઈએ કે ધારો કે આ ડોટ છે બી, એ અહીંયા છે, તો એ થી બી જવાનું, ડોટ એટલે બહાર આવશે, તો આપણે આગળ ક્યાં રાખવાની, એ તરફ, એ તરફ આગળ રાખો, જવાનું ક્યાં, બી તરફ, એ થી બી તરફ, બી તરફ ક્યાં, અંગૂઠો ક્યાં રહ્યો છે, આ ડાયરેક્શન, તો આર બાર ક્યાં આવે, આ ડાયરેક્શનમાં. પ્રેક્ટિસ કરવી પડશે, જેટલી પ્રેક્ટિસ કરશો એટલું રિઝલ્ટમાં તમને સમજ આવતી જશે આમાં કે કઈ રીતે ક્રોસ ગુણાકારથી આપણે ચેક કરી શકીએ છીએ. જેમ કે એ જ કન્ડિશન જે મેં સમજાવી અહીંયા, તો એ સ્થિતિ અહીંયા સમજવાનો ટ્રાય કરો. વી આ ડાયરેક્શનમાં, બી આ તરફ, તો વી ક્રોસ બી કરીએ તો એફ ક્યાં રહે, ઉપર રહેશે. પણ આની એફની ખાસિયત કેવી છે, ધ્યાન રાખવા જેવો કોન્સેપ્ટ કહું છું હજી, કે આ જ્યારે સિચ્યુએશન હોય, વી અને બી વચ્ચે જ્યારે કોઈ થીટા એંગલ બનતો હોય તો એફ જે મળશે એ એફ વી અને બી બંનેને લંબ હશે. ધ્યાન રાખજો કે એફ જે મળ્યો એ વી અને બી બંનેને કેવો જોવા મળશે, લંબ જોવા મળશે. આ એક ધ્યાન રાખવા જેવો કોન્સેપ્ટ આપણે યુઝ કર્યો. નેક્સ્ટ એના પછી એક કોન્સેપ્ટ સમજી લઈએ કે જો આપણી પાસે વેગ 0 હોય, સમજો વિદ્યુતભારનો વેગ 0 છે, વિદ્યુતભાર સ્થિર છે, તો મેં તમને આગળ શું કીધું હતું, વિદ્યુતભાર સ્થિર હોય તો બળ કેટલું લાગે, 0 થઈ જાય, એના પર ચુંબકીય બળ અનુભવશે જ નહીં. તો ચુંબકીય બળ નહીં અનુભવાય, એનો મતલબ એફએમ કેટલું થાય, 0 થાય. આ એક આપણને કોન્સેપ્ટના આધારે આટલા 5 પોઈન્ટ તો સમજ આવી જ જવા જોઈએ, જેથી આ ક્વેશ્ચનમાં આપણે લખવા માટે આપણે જરૂર પડશે આ એક પોઈન્ટની. સાથે હવે આવે છે મેગ્નેટિક ફિલ્ડની થોડી વાત કરી. જો અહીંયા દરેક વસ્તુની આપણે વાત કરતા ગયા, મેં સૌપ્રથમ વિદ્યુતભારની વાત કરી, ત્યારબાદ અહીંયા વેગની વાત કરી, હવે વાત કરું છું ચુંબકીય ક્ષેત્રની. તો ચુંબકીય ક્ષેત્રની વાત કરતા પહેલા એનો એકમ બનાવવાનો ટ્રાય કરું, એસઆઈ એકમ. તો અહીંયા એક વસ્તુ સમજો, આપણી પાસે સૂત્ર કયું છે, એફએમ નું જો મૂલ્યના આધારે લખવું તો એ સદિશનું લખીએ તો એફએમ બરાબર કયું થાય, ક્યુ વી ક્રોસ બી. અને મૂલ્યના આધારે લખું તો એફએમ કેટલું આવશે, સોરી મૂલ્યના આધારિત લખું છું પણ સદિશ જ લખું છું, તો ક્યુ વીબી સાઇન થીટા ઇન્ટુ એન કેરેટ. તમને ખ્યાલ હશે એન કેરેટ કોની ડાયરેક્શનમાં આવે, તો વી અને બી થી બનતા સદિશને લંબ હશે, એ ડાયરેક્શનમાં એકમ સદિશ છે. વી અને બી થી રચાતા સમતલને લંબ એવી દિશામાં એકમ સદિશ જોવા મળશે. હવે એનું મૂલ્ય જોઈતું હોય મારે તો એક કામ કરું છું, ક્યુ
ક્યુ વી અને બી, આ ક્યુ વી અને એફ ત્રણે 1 લઈ લઉં. ચલો ક્યુ વી અને એફ ત્રણે 1 લઉં તો અહીંયા એક કહી શકું એકમ વિદ્યુતભાર લીધો છે, એકમ ધન વિદ્યુતભાર લીધો છે. એનો વેગ કેટલો છે 1 મીટર પર સેકન્ડ. ત્યારે એના ઉપર લંબ રૂપે એટલે sin 91 થઈ જશે. લંબ રૂપે જો એકમ બળ લાગે અથવા 1 ન્યૂટન બળ લાગે તો એ વખતે જે મેગ્નેટિક ફિલ્ડ આવે છે, તમે આની અંદર બધી કિંમતો મૂકતા જાઓ. જો આ એ 1 છે, ક્યુ વી એ 1, sin 91 તો બી એ કેટલો થઈ ગયો 1 થયો. તો આ બી 1 થયો ને એને આપણે 1 ટેસ્લા કહીએ છીએ. શું કહીશું? ટેસ્લા એકમ થશે. તો એનો એસઆઈ એકમ કહી શકીએ અત્યારે, અને એસઆઈ એકમ એ જ આપણો ટેસ્લા છે. તો આનો એકમ આપણે શાંતિથી સાબિત કરીને સમજીએ કે જો આ ઉપરના ઇક્વેશનમાં ક્યુ વી અને એફ ત્રણે 1 લઈએ તો લખવું હોય શું લખાશે? એકમ ધન વિદ્યુતભારનો વેગ થઈ ગયો 1 મીટર પર સેકન્ડ, અને એ દરમિયાન એના ઉપર લાગતું બળ જો લંબ રૂપે 1 ન્યૂટન હોય તો એ જે મેગ્નેટિક ફિલ્ડ હશે એ 1 ટેસ્લા જેટલું થયું હશે, અથવા એનો એક એસઆઈ એકમ થશે. એને ટેસ્લા કહેવામાં આવશે. ટેસ્લા એટલે કયું બને? તો તમે આના ઉપરથી બનાવી દો તો સીધું તમને ખ્યાલ આવે. બી બરાબર શું થાય? બી બરાબર એફ ભાગ્યા ક્યુવી, એફ ભાગ્યા ક્યુવી. હવે એફના બદલે શું લખાય? ન્યૂટન, ક્યુના બદલે કુલમ, વેગના બદલે મીટર પર સેકન્ડ, તો સેકન્ડ ઉપર જતા રહેશે. તો એ આ રિલેશન આવ્યું ન્યૂટન સેકન્ડ પર કુલમ મીટર, અને એને જ આપણે ટેસ્લા કહી દીધો છે. હવે ટેસ્લા એસઆઈ એકમ છે તો સીજીએસમાં એકમ ગોસ છે, સીજીએસમાં ગોસ વડે બતાવાય છે. તો 1 ટેસ્લા બરાબર 10⁴ ગોસ વડે રજૂ કર્યા છે. 1 ટેસ્લા બરાબર કેટલા કર્યા? 10⁴ ગોસ થશે. આટલું તો આપણને પ્રોપર સમજ આવી જવી જોઈએ. કેટલા સેન્ટેન્સીસ આપણે સમજવાના છે, અને આ જ ક્વેશ્ચન છે. તમે જો શાંતિથી ધ્યાન આપો તો એકવાર ફરી રિવિઝનમાં પ્રોપર આપણે એક પછી એક જોતા જઈએ. તો પહેલા કોની વાત કરી મેં? ક્વેશ્ચન કયો હતો એ સમજો. આપણી પાસે ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય એ ટાઈપે બનશે કે મેગ્નેટિક ફિલ્ડ લોરેન્જ બળ અને મેગ્નેટિક ફોર્સ સમજાવો. બરોબર, પણ કોના ઉપર? ગતિમાન વિદ્યુતભાર પર. લોરેન્જ બળ અને ગતિમાન વિદ્યુતભાર પર લાગતા ચુંબકીય બળ સમજાવવાનું આવશે. તો એની અંદર સમજીએ એકવાર. તો વિદ્યુત ક્ષેત્ર હોય, ચુંબકીય ક્ષેત્ર હોય, એની અંદર કોઈ ક્યુ વિદ્યુતભાર ગતિ કરતો હોય તો એના ઉપર લાગતું બળ F બરાબર FE પ્લસ FM થાય. તો FE કેટલા એ તો ખબર હોય, QE થાય, અને આ થશે QV ક્રોસ B. આટલું લખી દીધું. હવે QE નો જે ઇલેક્ટ્રિસિટીનો જે ફોર્સ છે એને તો અભ્યાસ આપણે આગળ કરી ચૂક્યા છીએ, તો એની વાત નહીં કરી. તો FM ની વાત કરીશું. FM બરાબર આ રિલેશન છે. એના 3 મુદ્દા આપણે સમજાવવાના છે. કોના? એક Q વિશે વાત કરીશું, એક V વિશે વાત કરીશું, છેલ્લે B વિશે. બસ ક્વેશ્ચનમાં ખતમ થઈ જશે. તો પહેલા Q વિશે વાત કરીએ. તો જો અહીંયા મેં તમને હિન્ટ આપી, જો Q ધન હોય ને Q ઋણ હોય તો એ દરમિયાન જે બળ લાગશે એકબીજાને પ્રતિ સમાંતર હશે. Q ધન હશે, Q ઋણ હશે, એ દરમિયાન લાગતું બળ એકબીજાને પ્રતિ સમાંતર જોવા મળશે. આ Q ની વાત ખતમ કરી અહીંયા. હવે વાત કરીશું V ની. તો જો V અને ચુંબકીય ક્ષેત્ર જો પેરેલલ હોય અથવા એન્ટી પેરેલલ હોય, સમાંતર અથવા પ્રતિ સમાંતર હોય, એ દરમિયાન ક્રોસ ગુણાકાર 0 થાય. એનો મતલબ બળ કેટલું થશે? 0 થાય. અને જો V અને B ખૂણો બનાવતા હોય તો એ કન્ડિશનમાં જો V અને B ખૂણો બનાવે તો એ કન્ડિશનમાં આપણને ફોર્સ મળશે. પણ ફોર્સ કેવો હશે? V અને B થી રચાતા સમતલને લંબ જોવા મળશે. આ ધ્યાન પર રાખવાનું છે. અને ધારો કે વેગ જ 0 હોય, જો વેગ 0 હશે તો બળ પણ કેટલું થઈ જશે? 0. આપણે વેગની વાત કરી લીધી છે બધી છે. હવે વેગની વાત કર્યા પછી ચુંબકીય ક્ષેત્રની વાત કરવાનો ટ્રાય કરીએ. તો આપણે આ રિલેશનને પ્રોપર રીતે લખીએ. તો FM બરાબર QV ક્રોસ B એને આ રીતે લખાય. તો આમાં સમજો થીટા કોની વચ્ચેનો ખૂણો થયો? તો V અને B વચ્ચેનો. n કેરેટ કોની એકમ સદિશ છે? તો બળની દિશાનો એકમ સદિશ, એટલે V અને B થી રચાતા સમતલને લંબ એકમ સદિશ થયો. હવે તમારે B ની વ્યાખ્યા આપી હોય તો એક કામ કરો તો Q, V અને F ત્રણે 1 લઈ લો. તો વ્યાખ્યા શું કહી શકીએ? ફરી બોલું છું. એકમ ધન વિદ્યુતભાર 1 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે ત્યારે બળ લાગે છે 1 ન્યૂટન, પણ ક્યાં? લંબ દિશામાં 1 ન્યૂટન બળ લાગે તો ચુંબકીય ક્ષેત્ર 1 એસઆઈ એકમ થશે. એ એસઆઈ એકમને આપણે ટેસ્લા કહેવાય છે. ટેસ્લાને આપણે વ્યવસ્થિત લખવું હોય તો B બરાબર સબ્જેક્ટ બનાવો તો F ભાગ્યા QE થશે. F નો એકમ ન્યૂટન, Q નો કુલમ, V નો મીટર પર સેકન્ડ, તો એને ટેસ્લા કહી દીધું. તો એક ટેસ્લા આવ્યું. CGS માં એકમ ગોસ છે તો 1 ટેસ્લા બરાબર 10⁴ ગોસ થઈ જશે. આટલું આપણે ધ્યાન રાખવાનું છે અને ક્વેશ્ચનને પરફેક્ટ પ્રિપેર કરવાનો છે. આની અંદર કોઈ માથાકૂટ ના જોઈએ, તૈયાર કરી લેજો. પછી આપણે આગળનો ક્વેશ્ચન સમજીએ છીએ. આના NCERT પેજ સમજીશું, પણ અત્યારે હાલ આપણે આગળનો એક ક્વેશ્ચન ચેક કરી લઈએ છીએ.
ચલો આ ફોર્સ કોના ઉપર હતો ફરી કહું છું, ધ્યાન રાખજો 3 ફોર્સનો અભ્યાસ કરવાનો છે. એક ગતિમાન વિદ્યુતભાર પર, જે આપણે જોયું ગતિમાન વિદ્યુતભાર પર લાગતો ફોર્સ કયો, ક્યુ વી ક્રોસ બી. હવે યાદ રહી જવું જોઈએ એ ફોર્સનું સૂત્ર કયું આવે, ક્યુ વી ક્રોસ બી. હવે જે નેક્સ્ટ ચેક કરવાનું છે એ સળિયા પર લાગતો ફોર્સ ચેક કરીએ. તો અહીંયા સમજ રાખો, ધારો કે આપણી પાસે આ આડછેદ વાળો એક સળિયો છે, આ સળિયામાં સમજી લીધું છે કે આઈ પ્રવાહ પસાર થાય છે, આઈ પ્રવાહ પસાર થાય છે, આની લેન્થ L છે, આનો આડછેદનું ક્ષેત્રફળ A છે. આ કન્ડિશન આપણને આપી છે. તો હું તમને પહેલા કહું છું કે આ સળિયામાંથી આઈ પ્રવાહ પસાર થતો હોય, એનું લેન્થ L છે, એનો એરિયા A છે, તો એનું કદ કેટલું થાય, તો એનું કદ થશે A × L. સમજતા જાઓ, એક એક સેન્ટેન્સ સમજશો તો ક્લિયર થશે. એનું કદ થશે A × L. તો આપણે સ્મોલ n કોને કહેતા હતા, સ્મોલ n એટલે એકમ કદ માટેની વિદ્યુતભાર ઘનતા. તો આની અંદર વિદ્યુતભાર ઘનતા એકમ કદ માટેની સ્મોલ n હોય, તો અહીંયા લખી દઉં છું એકમ કદ માટેના વિદ્યુતભાર. તો આ એકમ કદ માટે વિદ્યુતભાર અથવા વિદ્યુતભાર ઘનતા કહેવાય. તો આ રિલેશન સ્મોલ m આપણને મળી ગયું છે. હવે અહીંયા તમને એમ પૂછે કે એની એકમ કદ માટેનો વિદ્યુતભાર સ્મોલ n છે, ટોટલ કદ છે v, તો કુલ વિદ્યુતભારો કેટલા હશે, તો અહીંયા લખું છું કુલ વિદ્યુતભાર. કુલ વિદ્યુતભાર બરાબર કેટલા કહી શકીએ, તો કુલ વિદ્યુતભારની સંખ્યા છે. હો ભાઈ, મારી ભૂલ છે. આની અંદર એકમ વિદ્યુતભારની સંખ્યા આટલી હોય n જેટલી, તો v કદમાં કેટલી વિદ્યુતભારની સંખ્યા હશે, તો એ જોવા મળશે, જેને n વડે રજૂ કરીએ તો n બરાબર કેટલા આવે, સ્મોલ n ઇન્ટુ v થાય, સ્મોલ n ઇન્ટુ v. તો આપણે અહીંયા n બરાબર લખીએ તો સ્મોલ n, v ના બદલે a ઇન્ટુ l. જો અહીંયા આટલી તો સમજ આવી જવી જો કે સ્મોલ n ઇન્ટુ a ઇન્ટુ l આટલી ટોટલ સંખ્યા મળી. હવે એક વિદ્યુતભાર હોય q જેટલો, એક વિદ્યુતભાર q જેટલો હોય તો એના ઉપર લાગતું બળ F બરાબર કયું લખતા હતા, Fm બરાબર q v ક્રોસ b. તમને ખ્યાલ હશે. તો આપણી પાસે તો કેટલા વિદ્યુતભાર છે, NaL વિદ્યુતભાર છે, તો એના ઉપર લાગતું બળ કેટલું આવે, તો ટોટલ બળ આવશે આખા સળિયા પરનું બળ. તો એકમ વિદ્યુતભાર પર આટલું બળ, તો સળિયા પર કેટલું આવ્યું, સળિયા પર F બરાબર, અહીંયા એક વિદ્યુતભાર હોય એકમ વિદ્યુતભાર, તો એના ઉપર આટલું બળ લાગે છે, તો આપણી પાસે આટલા સંખ્યામાં વિદ્યુતભાર છે, તો બળ કેટલું હવે ટોટલ થઈ જશે NaL ઇન્ટુ Q સાથે હવે v ક્રોસ b. આ F બરાબર મળ્યું. હવે અહીંયા તમે સમજવાનો ટ્રાય કરશો તો હું સાઈડ બાય ઇક્વેશન લખીએ તો એના ઉપરથી ખબર પડશે. હવે આપણો આ વેગ છે ને એ ડ્રિફ્ટ વેગ જેટલો લઈ લીધો છે, કારણ કે ગતિ વાહકની અંદર થાય, વાહકમાં એનો વેગ ડ્રિફ્ટ વેગ જેટલો લીધો છે. તો આપણે યાદ કરો પ્રવાહ ઘનતાનું સૂત્ર, જે બરાબર કયું હતું, I/A બરાબર NeVd. આ સૂત્ર હતું આગળના ચેપ્ટરમાં, I/A બરાબર NeVd. પણ જો વિદ્યુતભાર E ના બદલે Q હોય તો NQ કરી દો. હવે આના ઉપરથી I કેટલો આવ્યો, જો અહીંયા સમજી લો I કેટલો થશે, તો I થશે NaQ ઇન્ટુ Vd. આટલો થઈ જાય. તો અહીંયા આવું રિલેશન દેખાશે તમને. તો હવે અહીંયા F નું ઇક્વેશન કયું આવે, સદી સ્વરૂપે F નું ઇક્વેશન તમે જો, n છે, a છે, q છે ને vd છે, તો એના બદલે શું લખી દઉં, I. તો L આ બાજુ લઈ જવું. જો અહીંયા આના બદલે I લખ્યું, સાથે અહીંયા લખ્યું L ક્રોસ b. સમજશો તો ખબર પડશે. જો NaQVd છે, એના બદલે આપણે I લખવાનું છે, તો NaQVd એના બદલે I, તો L રહેશે, તો IL અને b આટલું આપણે લખી દીધું. આ આપણું મેગ્નેટિક ફિલ્ડનું ઇક્વેશન આવ્યું. કોના માટે, સળિયા માટે. સળિયામાંથી જ્યારે અથવા તાર હોય એમાંથી I પ્રવાહ પસાર થતો હોય ત્યારે એના ઉપર લાગતા મેગ્નેટિક ફોર્સનું ઇક્વેશન, ફિલ્ડ ક્યાં, મેગ્નેટિક ફોર્સનું ઇક્વેશન આવશે. હવે આ તો થઈ ગયું સીધો સળિયો હોય, ધારો કે કોઈ આવો વક્ર સળિયો હોય અને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકેલો છે, તો એના ઉપર નાનો ભાગ ધારી લેવાનો, કેટલો, dl જેટલો, સૂક્ષ્મ ભાગ dl જેટલો ધારી લો, અને એમાંથી વહેતો પ્રવાહ I હોય તો એના કારણે આપણે ફોર્સ ગણીએ સૂક્ષ્મ ભાગ ઉપર, તો dF બરાબર કેટલો આવે, I dl ક્રોસ b કહી શકાય ને, I dl ક્રોસ b છે.
અને આવું ટોટલ શોધવું હોય તો સંકલન કરી દો. તો સંકલન કરશો તો ટોટલ ફોર્સ કેટલો આવશે? ઇન્ટિગ્રેટમાં આઈડીએલ ક્રોસ બી. બસ આ ફોર્સ આવી ગયો. મેગ્નેટિક ફોર્સ આવી જશે. કેટલો થશે? તો આ એકમ લંબાઈ, કોઈ પણ એલ લંબાઈનો સળિયો હોય એના ઉપર ફોર્સ લાગે છે કઈ રીતે? તો સીધો હોય તો આ રીતે, વક્ર હોય તો આ રીતે લાગશે. બરોબર. હવે આ આપણા માટેનું આખું રિલેશન છે. તમને આખો ક્વેશ્ચન એકવાર શાંતિથી રિવાઇઝ કરાવું છું. સમજ રાખો. પહેલા મેં શરૂઆતમાં શેની હિન્ટ આપી હતી? આપણી પાસે એક એલ લંબાઈનો સળિયો છે જેનો આડછેદ કેટલો છે? એ જેટલો છે. લેન્થ કેટલી છે? એલ છે. એમાંથી કેટલો પ્રવાહ વહે છે? આઈ જેટલો. તો એનું કદ કેટલું થાય? એ ઇન્ટુ એલ. એમાં સંખ્યા ઘનતા કેટલી છે? સ્મોલ એન છે. તો ટોટલ કેટલી સંખ્યામાં વિદ્યુતભાર રહ્યા હશે? કેપિટલ એન બરાબર શું લખાય? સ્મોલ એન ઇન્ટુ વી. સ્મોલ એન ઇન્ટુ વી એટલે એન એ ઇન્ટુ એલ. બસ આટલો સુધી લખીએ કાંઈ. હવે યાદ કરો એ કન્ડિશનમાં શું કીધું હતું મેં? એકમ ધન વિદ્યુતભાર હોય તો એના ઉપર લાગતું ફોર્સ આટલું છે. તો આપણી પાસે આટલી સંખ્યાના વિદ્યુતભાર છે તો ફોર્સ કેટલો આવશે? તો એફ બરાબર એન એલ વડે ગુણી કાઢો. હવે પ્રવાહ ઘનતાનું સૂત્ર વાપરો. આઈ અપોન એ બરાબર એની વીડી. તો અહીંયા વેગ ડ્રિફ્ટ વેગ વીડી કરી દો અને ઈના બદલે વિદ્યુતભાર ક્યુ લઈ લો. તો આઈ બરાબર કેટલા? એન ક્યુ એ વીડી. તો અહીંયા દેખાશે એન એ ક્યુ વીડી. એના બદલે આઈ લખી દો, એલ આ બાજુ લાવી દો. તો આપણું આ સૂત્ર થશે બીજું ફોર્સનું. તો એફ બરાબર કયું સૂત્ર? આઈ એલ ક્રોસ વી. આ ફોર્સનું ઇક્વેશન આવી ગયું છે. અને એના આધારે ધારો કે કોઈ, આ તો સીધા સ્વરૂપે વપરાય છે સળિયો હોય ત્યારે. વક્ર ભાગ હોય તો શું કરાય? તો નાનો ખંડ લઈ લો ડીએલ જેટલો અને એમાંથી આઈ પ્રવાહ ધારી લો અને એ વખતે એના પર લાગતો ફોર્સ ડીએફ લખી દો. તો આઈ ડીએલ, અહીંયા એલના બદલે ડીએલ લખ્યું, ક્રોસ બી. બરોબર. અને ફોર્સનું ઇક્વેશન થશે ટોટલ. તો ઇન્ટિગ્રેટ કરી દો. સિમ્પલ રિલેશનના આધારે સરળતાથી યાદ રાખો. આ ક્વેશ્ચન, બંને ક્વેશ્ચન આજે કયા જોયા છે? તો પહેલો ક્વેશ્ચન આપણે સમજ્યા કે લોરેન્જ બળ સમજાવો અને એકમ કોઈ વિક્યુ વિદ્યુતભાર પર ચુંબકીય બળ સમજાવો. જ્યારે આની અંદર સમજવા જઈએ તો આમાં આપણને સીધા ક્વેશ્ચનમાં શું કીધું છે કે કોઈ એલ લંબાઈના સળિયા પર લાગતા બળનું સૂત્ર શું? તો એલ લંબાઈના સળિયા પર લાગતા બળનું સૂત્ર આ રીતે સાબિત થયું. શરૂઆતના બે ટોપિક હતા જે ફક્ત સમજવાના હતા, એટલા માટે મેં એને ક્વેશ્ચન્સના આધારે નથી લીધા. તો સમજો કે આગળના ટોપિક કોઈ પ્રિપરેશન કરવાની જરૂર નથી, એને ફક્ત સમજવાના હતા. હવેના જે પોઈન્ટ આવે છે એને આપણે ક્વેશ્ચન તરીકે સમજવાના છે, તો અને પ્રિપેર બી કરવાના છે. તો જો પહેલો ક્વેશ્ચન આપણને બનશે કે લોરેન્જ બળ એટલે શું? બરાબર. તો એક સિમ્પલ ધ્યાન રાખજો અથવા નોટ કરી રાખાય ચોપ બુકની ઉપર કે લોરેન્જ બળ એટલે શું. અને બીજો એની સાથે જ કદાચ ક્વેશ્ચન એડ કરીએ કે લોરેન્જ બળ એટલે શું અને વિદ્યુતભાર પર ચુંબકીય ક્ષેત્રમાં ગતિના કારણે લાગતું બળ કેટલું? તો વિદ્યુતભાર પર ચુંબકીય ક્ષેત્રમાં ગતિના કારણે લાગતું બળ કેટલું? આ ક્વેશ્ચન થશે. હવે એની અંદર સમજવા જઈએ તો એમાં 2-3 પોઈન્ટ્સ મેં જે બોર્ડ ઉપર લખ્યા હતા એ પોઈન્ટના આધારે જ આપણે સમજવાનું છે. પહેલાં આપણે લોરેન્જ બળની વાત કરીશું. એમાં કહીશું કે વિદ્યુત ક્ષેત્ર ઈ હોય, ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય, બી જેટલું ચુંબકીય ક્ષેત્ર હોય, એની અંદર કોઈ બિંદુવત વિદ્યુતભાર ક્યુ જો વી વેગથી ગતિ કરતો હોય તો એ વખતે એના પર લાગતા બંને ક્ષેત્રના કારણે પરિણામી બળ એફ બરાબર ક્યુ ઈ પ્લસ ક્યુ વી બાર ક્રોસ આર બાર, એટલે કે એફ ઈ પ્લસ એફ એમ, ઇલેક્ટ્રિક ફોર્સ પ્લસ મેગ્નેટિક ફોર્સ. હવે આ બધામાં જોવા જઈએ તો આ બળને પરિણામી કયું બળ કહેવામાં આવશે? લોરેન્જ બળ છે. હવે વિદ્યુત ક્ષેત્રનું જે વિદ્યુત બળ છે એની ચર્ચા કરી ચૂક્યા હતા. આપણે હવે કરવાની છે એફએમની, વિદ્યુત ચુંબકીય બળની. હવે આ ચુંબકીય બળની તો એમાં જોવા જાવ તો એના 3 પોઈન્ટ લખવાના છે. એમાં સમજ રાખો કે ચુંબકીય બળની ચર્ચા કરીએ તો એ ડિપેન્ડ્સ કોના પર કરે છે? જો પહેલું જ રિલેશન લખ્યું છે એ ક્યુ વી અને બી ઉપર આધાર રાખે છે. એ ત્રણે પર આધાર રાખે છે. હવે પહેલાં ક્યુની ચર્ચા કરીએ તો ક્યુ ધન હોય કે ઋણ હોય, બળની ડાયરેક્શન બટ ઓપોઝિટ થઈ જશે. ક્યુ ધન હોય તો ડાયરેક્શન અલગ, ઋણ હોય તો એની ઓપોઝિટ હશે. ઓકે, ક્યુની વાત કરી પછી વેગની વાત કરીએ. ચુંબકીય બળ ક્યુ વી ક્રોસ બી એ આમ જોવા જઈએ તો વેગ અને ચુંબકીય ક્ષેત્રનો કયો ગુણાકાર છે? ક્રોસ ગુણાકાર છે. અને ક્રોસ ગુણાકાર હોય એટલે વી અને બીથી રચાતા સમતલને લંબ દિશામાં બળ લાગે. તો સદિશ ગુણાકારના કારણે અહીંયા કહ્યું છે કે વી અને બીથી રચાતા સમતલને લંબ દિશામાં બળ લાગે. હવે એક બીજો પોઈન્ટ અહીંયા સમજ રાખીએ કે સદિશ ગુણાકાર છે એટલે જ્યારે વી અને બી પેરેલલ હોય અથવા
એન્ટી પેરેલલ હોય તો થીટા 0 થાય. થીટા 0 થાય તો બળ લાગે નહીં. તો બીજા પેરેગ્રાફમાં આપણને બતાવ્યું છે પરિણામે બળ કેટલું હશે? 0 હશે. અને કહ્યું છે કે ધારો કે કોઈ ખૂણો બનાવતો હોય, જેમ કે અહીંયા બતાવ્યું છે V અને B કોઈ ખૂણો બનાવે તો પરિણામી બળ છે એને V થી B થી રચાતા સમતલને કેવું લાગે છે? લંબ રૂપે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે લાગશે. ઓકે, ત્રીજા પોઈન્ટમાં આપણને કહ્યું છે જો વિદ્યુતભારની ગતિ જ ના હોય, V 0 હોય, તો એ કન્ડિશનમાં પરિણામી બળ એ 0 થાય. બરાબર. હવે આપણે બળનું સૂત્ર કયું છે તો F બરાબર Q V ક્રોસ B. બીજા શબ્દમાં શું લખીએ કે Q V sin θ ઇન્ટુ n કેરેટ. હવે દરેક પોઈન્ટને સમજીએ તો Q વિદ્યુતભાર, V વેગ, B ચુંબકીય ક્ષેત્ર, θ V અને B વચ્ચેનો ખૂણો અને n કેરેટ છે આ દિશાનો એકમ સદિશ છે. ઓકે, હવે એની વ્યાખ્યામાં સમજવી હોય તો અહીંયા એક કામ કરું, Q V અને F1 લઈ લઉં તો એકમ ધન વિદ્યુતભારને 1 મીટર પર સેકન્ડના વેગથી ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરાવતા લાગતું બળ જો 1 ન્યૂટન હોય તો એ જે ચુંબકીય ક્ષેત્ર છે એ 1 SI એકમ જેટલું થાય. અહીંયા એમની રીતે લખી છે, તમે તમારી રીતે સમજીને લખો. મેં તમને આગળ વાત કરી હતી એ પ્રમાણે તો બી ચાલી જશે. બરાબર, 1 SI એકમ જેટલું થશે, જેને ટેસ્લા કહ્યું છે. ઓકે, હવે તમે આનો જે પેરેગ્રાફ પૂરો થાય એટલે અહીંયા સમજવાનો ટ્રાય કરીએ. તો જેમ કે અહીંયા બતાવ્યું છે કે ભાઈ B નો એકમ કયો થાય? F ભાગ્યા QV. હવે F નો એકમ ન્યૂટન, Q નો કુલમ અને V નો મીટર પર સેકન્ડ. તો આ રિલેશન આવી જશે. બીજા શબ્દોમાં SI એકમ એને ટેસ્લા કહેવામાં આવે છે. તો ચુંબકીય ક્ષેત્રનો SI એકમ ટેસ્લા કહેવામાં આવે. 1 ટેસ્લા એટલે 10⁻⁴ કોસ થશે. થિયરી તૈયાર થઈ જવી જોઈએ, આમાં કંઈ વધારે નથી, સિમ્પલ સમજી લો. પહેલાં આપણે લોરેન્ઝબર્ગની વાત કરી છે તો F બરાબર FE પ્લસ FM આના ઇક્વેશન લખ્યા અને ત્યારબાદ અહીંયા લખ્યું છે કે FM ની વાત કરીશું. FE ની તો આગળ આપણે ઘણી ચર્ચા કરી ચૂક્યા. FM બરાબર Q V ક્રોસ B થશે. તો Q V B પર આધાર રાખશે. જો Q ધન હોય, Q ઋણ હોય તો ડાયરેક્શન ઉલટાશે અને Q V ક્રોસ B છે એટલે મતલબ સમાંતર પ્રતિ સમાંતર હોય તો 0 થાય અને જો ખૂણો બનાવતો હોય તો F ની ડાયરેક્શન રચાતા સમતલને લંબ રૂપે જમણા હાથના નિયમ મુજબ જોવા મળે. સાથે એનું સૂત્ર લખી દેવાય આ પ્રમાણે અને એમાં પ્રોપર વ્યાખ્યા જોવા જઈએ તો એકમ ધન વિદ્યુતભારને 1 મીટર પર સેકન્ડના વેગથી ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરાવતા લાગતું બળ 1 ન્યૂટન હોય તો ચુંબકીય ક્ષેત્ર 1 SI એકમ, જેને આપણે ટેસ્લા કહીએ છીએ, એટલો થશે. હવે ટેસ્લા એટલે થાય કેટલું તો આપણને ખ્યાલ હોવો જોઈએ. F બાય QV લખાય. F નો એકમ ન્યૂટન, Q નો કુલમ અને V નો થશે મીટર પર સેકન્ડ. તો આ રીતે આપણે લખી શકીએ છીએ. 1 ટેસ્લા એટલે કેટલા થઈ જાય? 10⁻⁴ ગોસ થશે. તો આના આધારે આ 10⁴ ગોસ, એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્ટ. સેકન્ડ ક્વેશ્ચન બનશે વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તાર પર અથવા વાહક કોઈ પણ વાહક હોય એના પર લાગતું ચુંબકીય બળ કેટલું? તો આ ક્વેશ્ચનનું હેડિંગ જ એનો પ્રશ્ન થઈ જશે, તો ધ્યાન રાખજો. હવે ધારો કે મેં તમને આગળ સમજાવ્યું હતું એ પ્રમાણે આપણે એક સળિયો લેવાનો છે. L લંબાઈ એ આડછેદવાળો સળિયો. હવે આ સળિયાની વાત કરીએ તો આ સળિયામાં વિદ્યુતભાર તરીકે ગમે તે ઇલેક્ટ્રોન આપણે ધારી લીધા છે. બરાબર, તો એમની સંખ્યા ઘનતા સ્મોલ n છે. એકમ કદ માટેની સંખ્યા ઘનતા સ્મોલ n છે. તો કુલ કેટલી સંખ્યા થઈ? n ઇન્ટુ LA જેટલી. હવે એક વિદ્યુતભાર હોય તો એના ઉપર બળ કેટલું લાગે? Q V ક્રોસ B જેટલું. તો NLA જેટલા વિદ્યુતભાર હોય તો ટોટલ બળ કેટલું? NLA Q V ક્રોસ B. હવે અહીંયા ડ્રિફ્ટ વેગ લઈ લીધો છે તો VD કરી નાખ્યું છે. બરોબર, હવે તમને મેં આગળ સમજાવ્યું તો એ પ્રમાણે આ બધી માથાકૂટ કર્યા વગર સીધું જ રિલેશન યુઝ કરી શકાય કે જે બરાબર I અપોન A બરાબર N ઈ VD. તો એમાંથી આના બદલે I લખી દો તો IL ક્રોસ B આવી જશે બળનું સૂત્ર. L એ સળિયાનો મૂલ્ય મતલબ કે લંબાઈનો સદિશ છે. I પ્રવાહધારી લીધો છે. બરોબર છે. હવે આના આધારે આપણે આટલું લખી કાઢ્યું છે. નેક્સ્ટ હવે ધારો કે ઘણીવાર સળિયો સીધો ના હોય. જો સીધો ના હોય તો આપણે એમાં સૂક્ષ્મ ભાગ પાડી દેવાનો, જેમ મેં આગળ સમજાવ્યું હતું ને. એક ભાગ લઈ લીધો DL. બરોબર, અને એ ભાગના આધારે આપણે ચેક કરીએ તો IDL ક્રોસ B બાર થાય અને ટોટલ જોઈતું હોય તો આ પ્રમાણે લખીએ, એ સંકલનમાં કન્વર્ટ થઈ જાય. સિમ્પલ ક્વેશ્ચન છે, યાદ રાખજો. હેડિંગ કહ્યું છે વિદ્યુત પ્રવાહધારિત ધાર પર ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અથવા સળિયો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર લાગતું બળ કેટલું થાય.